નમસ્કાર વાલા ખેડૂત મિત્રો, આ ખેડૂત પુત્ર ગુજરાતીમાં હું સાગર રાસડિયા ખેડૂત પુત્ર આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત છે તો જગત સેવા હેતુથી અવારનવાર ટેકનોલોજીકલ ડિજિટલ ખેતીવાડીની માહિતી આપણે અવારનવાર આ પ્લેટફોર્મના માધ્યમથી લાવતા રહીએ છીએ, જેના કારણે ખેડૂત મિત્રો માહિતગાર બને, ઓછી જમીનમાં ઓછા ખર્ચે ખૂબ સારું એવું ઉત્પાદન મેળવી શકે। ત્યારે આજે મહત્ત્વની વાતચીત એ કરવાની છે કે એક મહિનો એવો આવવાનો છે કે જેમાં કપાસનો ભાવ ડબલ આપણને જોવા મળે એવું ઘણા બધા ખેડૂત મિત્રોને લાગી રહ્યું છે। તો એવા કયા મહિનામાં કપાસના ભાવ વધી શકે તેમ છે, જેથી કરીને ખેડૂત મિત્રોને ફાયદો થાય। અને કદાચ ઘણા બધા ખેડૂત મિત્રો એવું પણ વિચારી રહ્યા છે કે ચૂંટણીનો સમય નજીક આવી રહ્યો છે તો કપાસના ભાવમાં સારી એવી તેજી જોવા મળશે, તો એના ઉપર પણ ચર્ચા કરવાની છે। અને અત્યારે હાલમાં કપાસનો ભાવ કેટલો છે એની પણ આપણે માહિતી મેળવવાની છે। તો આ ડિજિટલ પ્લેટફોર્મમાં તમે બિલકુલ નવા હોય તો નીચેના બટનને સબસ્ક્રાઈબ કરીને આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો। ફેસબુકનું જે મહત્ત્વનું આપણું પ્લેટફોર્મ છે એને પણ ફોલો અને લાઇક કરી દેજો, જેથી કરીને એમાં પણ તમને ખેતીવાડીના વિચારોની માહિતી હરમેશની માટે મળતી રહે। વાલા ખેડૂત મિત્રો, વાત કરવી છે કપાસના બજાર ભાવને લઈને, કેમ કે ઘણા બધા ખેડૂત મિત્રો કપાસના ભાવને લઈને એટલે કે વ્હાઇટ સોનાને લઈને પરેશાનીમાં મુકાણા છે। તો નામાંકિત આપણે માર્કેટયાર્ડની વાતચીત કરીએ તો ગોંડલ માર્કેટયાર્ડમાં અત્યારે કપાસનો હાલનો ભાવ 1100 રૂપિયાથી લઈને 1400 રૂપિયા સુધીનો બોલાઈ રહ્યો છે। એમાં સરેરાશ કપાસના બજાર ભાવની વાતચીત કરીએ તો 1250 રૂપિયાથી 1350 રૂપિયા સુધીના બોલાઈ રહ્યા છે। આ રીતની કપાસની બજાર અત્યારે ચાલી રહી છે। એ રીતના અમરેલી માર્કેટયાર્ડ ગણીએ, બોટાદમાં એનાથી થોડીક 20-25 રૂપિયા બજાર ઊંચી છે। આ રીતે જામનગર, જુનાગઢ, રાજકોટ આ તમામ પ્રકારની માર્કેટયાર્ડમાં આ પ્રકારના કપાસના બજાર ભાવ ચાલી રહ્યા છે। હવે ઘણા બધા ખેડૂત મિત્રો એમ કહેવા માગે છે કે માર્ચ મહિનો આવશે એમાં કપાસનો ભાવ ડબલ જોવા મળશે, એટલે કે આ 1400થી વધીને 1700-1800 પાછો થઈ જાય। પણ એવા ડેટા ખેડૂત મિત્રો હજી કાંઈ પણ મળી નથી રહ્યા, અને એવા ભ્રમમાં આપણે રહેવાની જરૂર નથી કે ભાઈ કપાસનો ભાવ હજી 1500થી 1700 થઈ જશે એટલા માટે આપણે ધીરજ રાખીએ। એટલે એવું કાંઈ પણ પ્રકારનું હજી માર્કેટમાં હલચલ દેખાણી નથી, કેમ કે સતત આપણે જોઈ રહ્યા છીએ 3 મહિનાથી બજાર કપાસની સ્થિર છે, એમાં કાંઈ પણ પ્રકારનો સુધારો નથી થયો કે 1500 રૂપિયા ઉપર બજાર વટી નથી। એટલા માટે આ એક ધ્યાનમાં રાખવા જેવી બાબત છે। અને બીજી વાત ખેડૂત મિત્રો આપણે એ કરવી છે કે ચૂંટણીનો માહોલ ટૂંક સમયમાં નજીક આવી રહ્યો છે, ચૂંટણી ટૂંક સમયમાં નજીક આવી રહી છે। તો ઘણા બધા આપણે ખેડૂત મિત્રો એવું પૂછતા હોય છે કે ભાઈ કપાસનો ભાવ 1700-1800 પાછો થઈ જશે અને સારા એવા કપાસના ભાવ મળશે, જેથી કરીને અમે કપાસ સ્ટોક કરીને રાખીએ। પણ ચૂંટણી અને કપાસના બજાર ભાવને કાંઈ પણ ખેડૂત મિત્રો લાગતું વળગતું નથી, કેમ કે જો કપાસનો ભાવ સરકારને વધારવો જ હોય તો આસાનીથી એ ખેડૂત મિત્રો માટે વધારી દીધેલો હોય અને આપણને ફાયદો થઈ ગયો હોય, પણ એવું કોઈ પણ પ્રકારના હજી પગલાં લેવામાં નથી આવી રહ્યા। એટલા માટે એ પ્રમાણે કાંઈ પણ પ્રકારના કપાસનો ભાવ સુધરે એવું લાગતું નથી। એટલા માટે હજી ફેબ્રુઆરી મહિનો ખેડૂત મિત્રો આવો સ્થિર ને સ્થિર કપાસનો ભાવ રહી શકે એવું જણાઈ રહ્યું છે। અને માર્કેટયાર્ડમાં પણ એવી બધી મોટી હલચલ નથી દેખાઈ રહી કે જેથી કરીને કપાસનો બજાર ભાવ સારો રહી શકે। એટલે વાલા ખેડૂત મિત્રો આ રીતના કપાસની બજાર 1400થી 1450 રૂપિયા રહે એવી શક્યતાઓ રહેલી છે। અને આપણો વિચાર એ જ છે કે કપાસનો ભાવ અત્યારે 1800 રૂપિયા આજુબાજુ હોવો જોઈએ, જેથી કરીને આપણો જે કપાસ સ્ટોક અત્યારે ઘરમાં લોક મારીને જે બંધ બારણે પડેલો છે એનો કાંઈક વેલ્યુ થાય અને એના પણ સારા એવા ભાવતાલ મળે। તો આ રીતના વાલા ખેડૂત મિત્રોના વિચારોને લઈને વાચા અને વાતો આપણે કરતા રહીશું આ ડિજિટલ પ્લેટફોર્મમાં। જોતા રહો હરમેશને માટે ખેડૂત પુત્ર ગુજરાતી ખેડૂત મિત્રોની સાથે। જય જવાન જય કિસાન, આ બંને છે આપણા દેશની શાન।